કેમ છો મિત્રો? યુનિટ 3માં આપણે પહેલાં જે 5 પેસેજ જોયા ત્યાં સુધી જોયું કે મોહન છે એ ફેમિલી ગેટ ટુગેધરમાં પોતે પણ પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે વગાડે છે. તો ત્યાર પછીનો પેસેજ જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ એ રિલેટિવ સેડ યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. After his performance, કે મોહન પોતે પોતાનું પરફોર્મન્સ આપે છે, પોતે જે ગિટાર વગાડે છે, ત્યાર પછી તેના એક રિલેટિવ કે સંબંધી છે તેણે એવો અભિપ્રાય આપ્યો, યુ નીડ ટુ વર્ક હાર્ડ. નીડ ટુ વર્ક હાર્ડ, નીડ એટલે જરૂર, કે તારે વધુ મહેનતની જરૂર છે. વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, કે આજે તું ગિટાર વગાડેશ એ નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એમાં તારે વધારે મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક રિલેટિવે કહ્યું હતું, ઇફ ઇટ વર ધ સિતાર. ઇફ એટલે જો, કે જો ઇટ વર ધ સિતાર, કે જો તે સિતાર હોત તો, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. યુ વુડ હેવ બીન એટલે કે તું હોત, એટલે કે જો આમ કર્યું હોત તો આમ થાત. આપણે એવી વાતો કરીએ છીએ ને સંભાવના, એટલે એના માટે આ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, કે તું તારા ભાઈ અને બેન સાથે કોમ્પિટિશનમાં ભાગ લઈ શકે. કહેવાનો મતલબ કે જો સિતાર હોત તો તું કોમ્પિટિશનમાં હોત, પણ આ તો તારું નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ એટલે કે ક્યારનુંય તે, ઓલરેડી એટલે ક્યારનું પૂર્ણ વર્તમાન કાળ છે. 2 years ઓન ઇટ, કે 2 વર્ષ તો તે ક્યારનાય આ એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર તે તારા ખર્ચી નાખ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. બટ પરંતુ, સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ પરંતુ હજુ સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટની ધારી એવી અસર એના ઉપર તારો હાથ બેસો નથી. એટલે કે નીડ્સ મોર, કે હજી આ ઇન્સ્ટ્રુમેન્ટને તારે સમય આપવાની જરૂર છે. 2 વર્ષ ભલે તે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ગાળ્યા, પણ હજુ પણ તારે આમાં મહેનતની જરૂર છે. એટલે આ રીતના એના રિલેટિવ્સના જે વ્યૂઝ આવ્યા છે, કે એ લોકોએ જે અભિપ્રાય આપ્યો છે, એના આધારે હવે આપણે પેસેજ જોઈએ, ક્વેશ્ચન્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ એ રિલેટિવ ટેલ મોહન. આન્સર આપણે જોઈએ તો ડીડ પછી એ રિલેટિવ, ડીડ ટેલ છે એટલે ટોલ્ડ મોહન that he needed to work hard with the instrument. Next question જોઈએ, what did the other relative tell મોહન. અધર એટલે બીજા, બીજા રિલેટિવે મોહનને શું કહ્યું. તો આન્સર જોઈએ, ધ અધર રિલેટિવ, ફરી પાછું ટેલનું ટોલ્ડ. અધર રિલેટિવ told Mohan that if it were the sitar, he would have been in competition with his brother and sister. આપણે યુ વુડને બદલે શું મૂક્યું? હી, કારણ કે રિલેટિવ જ્યારે વાત કરે છે ત્યારે મોહન અને રિલેટિવ સામસામે છે. આપણે જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે મોહન છે આપણા માટે ત્રીજો પુરુષ એક વચન થઈ જાય, એટલે હી વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન. ત્યાર પછી યોરના બદલે હિઝ બ્રધર એન્ડ સિસ્ટર. નેક્સ્ટ પેસેજ છે, પેરેગ્રાફ આપણે જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, the sitar sound
is like a flowing stream. After his performance, કે મોહનના પરફોર્મન્સ પછી સમવન એટલે કોઈકે વળી એવું કહ્યું, શું કહ્યું? તો કે ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. ફ્લોઈંગ એટલે વહેતું અને સ્ટ્રીમ એટલે ઝરણું. કે સિતારનો જે અવાજ છે તો વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ દેટ ડેપ્થ. યોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મોહનને કહે છે કે આ તારું જે નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ગિટાર, ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. ધેટ ડેપ્થ એટલે ઊંડાઈ. તેવી ઊંડાઈ નથી. કેવી ઊંડાઈ? કે સિતાર છે ને એનો અવાજ તો કેવો લાગે છે? તો કે વહેતા ઝરણા જેવો લાગે છે. પણ તું આ ગિટાર વગાડેશ એમાં એવું ઊંડાણ નથી જે સિતારમાં છે, સિતારના અવાજમાં છે, એવું આ ગિટારમાં છે નહીં. એટલે આ રીતના કોઈક આવું પણ કહે છે મોહનને. યેટ અનધર સાઇડ, કે બધા પોતપોતાની રીતના બોલી જ જાય છે, છતાં અનધર એટલે બીજી કોઈ વ્યક્તિ પણ એવું કહ્યું હતું. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? અમુકને શું પહેલી જે બધી બાબતો હોય, પહેલેથી જે સાંભળતા કરતા આવ્યા હોય એ બાબત મનમાં બેસી ગઈ હોય, ઘર કરી ગઈ હોય કે આ જ સારું. એટલે એ ટાઈપનો એ પોતે પોતાનું મંતવ્ય આપે છે કે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, કે તારો આ જે બ્રધર છે ભાઈ, એણે જે વાયોલિન વગાડ્યું, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, કે ના સૂર તાલ એ તો એકદમ સુંદર હતા. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ, ગીતાની વાત છે. વોટ આર યુ ડુઈંગ વિથ? વોટ આર યુ ડુઈંગ એટલે કે તું શું કરી રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે? કહેવાનો મતલબ કે તારા ભાઈએ જે વાયોલિન વગાડ્યું એના તો સુરતાલ સરસ છે, સુંદર છે, પણ તારા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એવા કાંઈ સુરતાલ આવતા નથી. એટલે આ રીતના બધા લોકો પોતપોતાના મંતવ્યો છે એ મોહનને કહે છે. હવે આ પેસેજના આધારે આપણે પ્રશ્નો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર્સ સાઉન્ડ? તો આન્સર આપણે ડીડ પછી જોઈએ. સમવન, ડીડ સે એટલે એનું ભૂતકાળ, શેનું? સેડ. સમવન સેડ ધેટ, બરાબર? જ્યારે ઇન્વર્ટેડ કોમર્સ કાઢી અને આપણે ત્રીજા પુરુષ એક વચન માટે એટલે કે આપણે જવાબ લખીએ છીએ ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીએ એટલે શું મૂકવું પડે? ધેટ. સમવન સેડ ધેટ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? તો આન્સર જોઈએ ડીડ પછી સમવન, શેનું? ફરીથી સેડ. ફરીથી એટલે કે આ પ્રશ્નમાં પણ સેડ. સમવન સેડ ધેટ મોહન્સ બ્રધર પ્લેડ ધ વાયોલિન એન્ડ હિઝ સુર એન્ડ તાલ વર વેરી બ્યુટીફુલ. આ રીતના આપણે જોયો પેસેજ. નેક્સ્ટ જોઈએ પેસેજ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. કે આવી રીતના બધા કોઈ સારા વ્યૂઝ પોતાના વિશે આપતા ન હતા, પોતાના પરફોર્મન્સ વિશે. એટલે મોહન છે એ ડિપ્રેસ થઈ ગયો, હતાશ થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. હોલ એટલે આખી રાતે રડ્યા કર્યું એને. He had already given 2 years of his life to this instrument. He had already given એટલે કે પોતે પોતાની લાઈફના 2 years of his life, કે પોતાના જીવનના 2 વર્ષ તો ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે એણે હેડ ઓલરેડી ગિવન એટલે કે પહેલેથી જ એને ખર્ચી નાખ્યા છે. અહીંયા હેડ ગિવન એટલે કે પૂર્ણ
પૂર્ણ ભૂતકાળ. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. There is no instrument for me but the guitar, he thought. પણ એ પછી વિચારે છે પોતે, એણે વિચાર્યું, શું વિચાર્યું? તો કે બટ ફ્રોમ ધ હાર્ટ, પણ હૃદયથી, એની જે તીવ્ર ઝંખના હતી, જે ઈચ્છા શક્તિ હતી, કે પોતે જે દિલથી કંઈ કરવા માગતો હતો, એના માટે શું કહે છે? આઈ એમ મેડ ફોર ગિટાર, કે હું તો ગિટાર માટે જ સર્જાયો છું. આ સિતાર, વાયોલિન એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મારા માટે કામના નથી. એટલે પોતાના દિલમાંથી, હૃદયમાંથી એવો અવાજ ઉઠે છે, દેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, કે મારા માટે નો ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, પણ માત્ર ને માત્ર ગિટાર જ મારા માટે છે, હી થોટ. તેણે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ big, very big. He was determined. This instrument will become my face to the world. કે આ જ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ ગિટાર જ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, એટલે કે આ દુનિયામાં, વિશ્વમાં મને ફેમસ બનાવશે. અને એ માત્ર આ એક જ ઇન્સ્ટ્રુમેન્ટ, આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. મેક ઇટ બિગ એટલે કે સફળ થવું. એટલે કે આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે હું સફળ થઈશ. વેરી બિગ એટલે કે ખૂબ જ વધારે ને વધારે સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે કે દૃઢ નિશ્ચય થવો, એટલે કે પોતે મનમાં કેમ કઈ હવે આ જ કામ કરવાની ઈચ્છા શક્તિ હોય છે, તે કામ કરવાની, અને મનમાં ગાંઠ વાળી લે, એટલે એ જ રીતના એને દૃઢ નિશ્ચય કરી લીધો. This incident took place when Mohan was only 16 years of age. This incident took place. Took place એટલે કે to take place એટલે કે બનવું. કે આ જે ઇન્સિડન્ટ બન્યો, આ જે બનાવ બન્યો, કે પોતાના ઘરે ફેમિલી ગેટ ટુગેધર હતું અને ત્યારે જે લોકોએ ગિટાર વિશે વાતો કરી, ત્યારે એટ ધેટ ટાઈમ મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ, કે પોતે એની ઉંમર મોહનની માત્ર 16 વર્ષની હતી. ઇટ ચેન્જડ એન્ડ શેપ્ડ ઓલ હિઝ બિલીફ્સ ફોર એવર. ફોર એવર એટલે હંમેશ માટે. ઇટ ચેન્જડ, કે આ પ્રસંગથી શું બન્યું? તો કે એને ચેન્જડ એટલે કે બદલાવ આવ્યો, એન્ડ શેપ્ડ એટલે કે જે કાંઈ એની હિઝ બિલીફ્સ એટલે માન્યતાઓ એના મગજમાં હતી, એ બધી બદલી ગઈ. નો આકાર અને માન્યતાઓ બધું બદલી ગયું. કહેવાનો મતલબ કે પોતાના જે વિચારો હતા એ બધા બદલી ગયા આ એક ઇન્સિડન્ટના લીધે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ, કે ઘણી વખત આ શબ્દ તમે સાંભળ્યો હશે, ટર્નિંગ પોઈન્ટ એટલે કે જીવનમાં મહત્ત્વનું પરિવર્તન આવે એવો એ સમયગાળો હોય છે તેની લાઈફમાં. એટલે ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, કે મોહનના જીવનનો આ એક મહત્ત્વનો વળાંક હતો આ ઇન્સિડન્ટ, કે એનાથી એની બધી માન્યતાઓ બદલાઈ ગઈ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટાઇઝડ ફોર અબાઉટ 10 hours a day. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, કે પોતે જે રિયાઝ કરે છે એણે ડબલ કરી નાખ્યો, એટલે કે જેટલો સમય એ રિયાઝ માટે ફાળવતો તો એનાથી ડબલ સમય. એન્ડ પ્રેક્ટાઇઝડ ફોર અબાઉટ 10 hours a day. એટલે કે દિવસમાં 10 કલાકે એના માટે પ્રેક્ટિસ એટલે કે મહેનત કરતો, પુનરાવર્તન કરતો, એના એ જ વસ્તુ ઉપર પોતે ફોકસ કરતો હતો રોજના 10 કલાક. હી ઓલ્સો સ્ટડીડ અનધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર, કે આસ્પેક્ટ્સ એટલે કે પાસાઓ. વળી ગિટાર છે એના બીજા બધા પાસાઓનો પણ એ હી સ્ટડીડ એટલે અભ્યાસ કરતો હતો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, techniques and sound of every instrument into the guitar.
હવે એણે બીજા બધા પાસાઓનો અભ્યાસ કર્યો, એટલે કે તેણે દરેક જે ઇન્સ્ટ્રુમેન્ટ હતી એની વિશેષતા, પછી નીચે ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટનો ધ્વનિ, એની જે ટેકનિક ઇન્ટુ ધ ગિટાર, અને આ બધી જ વસ્તુ એણે ગિટારમાં મેળવવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the Western guitar, but could be played like the Indian veena. He wanted, તેઓ ઈચ્છતા હતા, શું કરવાનું ઈચ્છતા હતા? તો કે ટુ ઇન્વેન્ટ એટલે શોધવું, બનાવવું, સમથિંગ એવું કંઈક અલગ એને વાદ્ય ઇન્સ્ટ્રુમેન્ટ છે બનાવતું, વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન, સાઉન્ડ એટલે અવાજ, ને ટ્યુન એના સુર અને જે ધ્વનિ છે એ વેસ્ટર્ન ગિટાર જેવા હોય, પણ કુડ બી પ્લેડ લાઈક ધ ઇન્ડિયન વીણા, પણ ભારતીય વીણાની જેમ એને પ્લે કરી શકાય, એટલે કે વગાડી શકાય. એટલે કે આ રીતના મોહન છે એ પોતે નક્કી કર્યું કે આ જે ગિટાર છે એને આમ તો ભારતીય વીણાની જેમ વગાડી શકાય, પણ એમાં બધા જ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું બેસ્ટ સાથે બધું ભેગું કરી અને પછી એક કે બધા જ સારા પાસાઓ ભેગા કરી અને એ ગિટારમાં નવું એ રીતના ગિટારને મોડ આપવાનું નક્કી કર્યું. ત્યાર પછી જોઈએ આપણે લાસ્ટ પેરેગ્રાફ. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ, ક્વેશ્ચન આન્સર તમારે મિત્રો જાતે લખવાના છે. હવે જોઈએ. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ must also express my vision, what I want to say through the instrument, he said to himself, and finally, with the untiring efforts and understanding of the rags, he created the wonderful Mohan Veena. Not only the sound that my instrument produce, કે હું જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીશ એનો માત્ર ધ્વનિ એટલે કે સાઉન્ડ એટલે કે અવાજ, ધ્વનિ જ નહીં, ઇઝ ઇમ્પોર્ટન્ટ, કે માત્ર એનો અવાજ જ ઇમ્પોર્ટન્ટ હશે, એનો ધ્વનિ જ ઇમ્પોર્ટન્ટ હશે એટલું જ નહીં, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, કે મારી જે એના માટેની દ્રષ્ટિ હતી એ પણ એમાં વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે, કે હું શું કહેવા માગું છું, મારે આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા શું કહેવું છે. હી સેડ ટુ હિમસેલ્ફ, પોતે પોતાની જાતને, એટલે આ રીતના એણે વિચાર્યું. એન્ડ ફાઇનલી, અને અંતે છેવટે, વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અનટાયરિંગ એફર્ટ્સ એટલે કે અથાગ પ્રયત્નો, કે સતત મહેનત કરી છે પોતે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ્સ, અને બીજું કે રાગની એને સમજ હતી, એનાથી હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અને આ બધી જ બાબતો કે અથાગ પ્રયત્ન કર્યા, એના જે રાગની સમજ હતી, આ બધું મળી અને અંતે છેવટે મોહન જે છે એણે પોતાની મોહન વીણા, એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ કે અદ્ભુત એવું વાદ્ય જે છે મોહન વીણા એણે બનાવ્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, કે અત્યારે લોકો નાવડેઝ, કે હાલના સમયમાં લોકો આખું વિશ્વ જે છે એ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે ઓળખે છે. અને એનું નામ તો કે પંડિત વિશ્વ મોહન ભટ્ટ, કે મોહન પોતે જે મોહન વીણા બનાવી હતી એ મોહન અત્યારે
એટલે કે વિશ્વમાં અત્યારે પંડિત વિશ્વ મોહન ભટ્ટ કે પોતે એક વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. ગ્રેમી એવોર્ડ એટલે તો કે મ્યુઝિક જે ફિલ્ડ છે, સંગીતના ક્ષેત્રમાં અપાતો એવોર્ડ છે, એના માટે યાદ કરે છે લોકો. લાસ્ટ, આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. કે 1993માં જ્યારે એને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ત્યારે એણે પોતે શું કહ્યું હતું, તો કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન. મેં તો મારી જે હૃદયની, મારા દિલની જે હાર્ટ્સ પેશન એટલે કે ઉત્કટ ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા શક્તિ હતી, આઈ ફોલોડ ઇટ, મેં એને ફોલો કરી, મેં એને અનુસરી. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીં છું. મતલબ કે મેં મારી ઈચ્છા શક્તિ હતી એ કામે લગાડી અને આ રીતના ગ્રેમી એવોર્ડ સુધી હું પહોંચી ગયો. એટલે કે આ રીતના પંડિત મોહન ભટ્ટે જે રીતના વિશ્વ મોહન ભટ્ટ જે છે એ આખું અત્યારે નામ સંગીત ક્ષેત્રમાં ખૂબ માનપૂર્વક લેવાય છે. એવા મોહન વીણાના શોધક કે લોકો જે કાંઈ એને ફેમિલી ગેટ ટુગેધરમાં એને જે કાંઈ લોકોએ જે રિસ્પોન્સ આપ્યો એ બધાને અવગણીને એના પોતાની જે ઈચ્છા શક્તિ હતી એમાં વધુ બદલાવ લાવીને કામ કરવાની જે ગિટાર પ્રત્યેની એની જે લાગણી હતી, માત્ર એનો દૃઢ નિશ્ચય હતો ને કે ગિટાર જ વગાડવી છે, તો એમાં એને ફેરફાર કરીને જે સુરતાલ નતા તે એ બધું જ એમાં ચેન્જીસ કરી અને પોતે આ એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ કે એની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો એ ફેમિલી ગેટ ટુગેધર, કે જેથી એણે એ બધું જ જે કાંઈ સૂચનો છે એને ગંભીરતાથી લઈ અને એ પ્રમાણેના ચેન્જીસ પોતે પોતાની આ ગિટારમાં કરી અને નવું જ એક ઇન્સ્ટ્રુમેન્ટ મોહન વીણાની ભેટ આપી. એટલે કે આ રીતના આપણે જે મોહન વિશેની વાત હતી એ મોહન એટલે કે ગ્રેમી એવોર્ડ વિનર પંડિત વિશ્વ મોહન ભટ્ટ, મોહન વીણાના શોધક. તો હવે ક્વેશ્ચન્સ જોઈએ. વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન? એનો આન્સર જોઈએ. ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન that his instrument should not only produce good sound but also express his vision. કે એનું ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી સારો ધ્વનિ ઉત્પન્ન કરે એટલું જ નહીં, પણ એની જે દ્રષ્ટિ હતી એ પણ એમાં વ્યક્ત થવી જોઈએ. એ મોહન માટે અગત્યનું હતું. લાસ્ટ વન, વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વોન? વિચ એવોર્ડ એટલે કયો એવોર્ડ? પંડિત વિશ્વ મોહન ભટ્ટ વોન એટલે જીત્યા હતા, હેઝ વોન. પંડિત વિશ્વ મોહન ભટ્ટ હેઝ વોન ધ ગ્રેમી એવોર્ડ. તો ત્યાર પછી મિત્રો જે અહીંયા લેસન પૂરો થાય છે ત્યાર પછી જે શબ્દનો પ્રયોગ કરી અને વાક્ય બનાવવાના છે એ તમારે જાતે લખવાના છે. હુ સેડ ટુ whom એ પણ તમારે જાતે લખવાનું છે, એટલે કે કોણ કોને કહે છે. ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એ પણ લેસનના આધારિત છે, એ પણ તમે જાતે કરી શકશો. અને ત્યાર પછી 5th એક્સરસાઇઝ એનો સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. ધ સિતાર ઇઝ અ વન્ડર ઇન્સ્ટ્રુમેન્ટ. The sound of the sitar has the effective that no other instrument has. It is wide used in Indian classic music. હવે અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં જોઈએ તો આપણે જે અંડરલાઇન પાર્ટ છે એની જગ્યાએ કરેક્ટ વર્ડ છે એ વાપરી અને ફરીથી લખવાનું છે. તો અંડરલાઇન વર્ડ છે વન્ડર. ધ સિતાર ઇઝ એ વન્ડર ઇન્સ્ટ્રુમેન્ટ નહીં, ત્યાં વન્ડરફુલ એટલે કે અદ્ભુત શબ્દ આપણે રાખીએ તો જ વાક્ય મિનિંગફુલ બનશે. એટલે વન્ડરને બદલે
વન્ડરફુલ એટલે કે ધ સાઉન્ડ ઓફ ધ સિતાર હેઝ ધ ઇફેક્ટિવ વર્ડ છે એ અંડરલાઇન છે. ઇફેક્ટિવ એટલે અસરકારક, પણ અહીંયા આપણે શું જોઈએ, માત્ર ને અસર એવો શબ્દ જોઈએ, એટલે કે ઇફેક્ટિવ નહીં પરંતુ ઇફેક્ટ એટલે કે અસર. દેટ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ કે બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં ન હોય એવી અસર. ઇટ ઇઝ વાઇડ યુઝડ ઇન ઇન્ડિયન ક્લાસિક મ્યુઝિક. હવે અહીંયા બે વર્ડ અંડરલાઇન છે. વાઇડ, વાઇડ એટલે તો પહોળું, પણ વાઇડલી એટલે કે બહોળા પ્રમાણમાં, એટલે કે વાઇડલી યુઝડ ઇન ઇન્ડિયન ક્લાસિક મ્યુઝિક નહીં, ક્લાસિકલ મ્યુઝિક. શાસ્ત્રીય, શાસ્ત્ર સંગીત નહીં, શાસ્ત્રીય એટલે કે ક્લાસિકલ, ક્લાસને બદલે ક્લાસિકલ. એટલે કે આ રીતના મિત્રો જે અંડરલાઇન પાર્ટ છે એ ચેન્જ કરી અને ફરીથી પેરેગ્રાફ લખી. આ એક મેં તમને નમૂના માટે કરાવ્યું છે, બાકીનું તમે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. ન આવડે તો પછી આપણે સ્કૂલ શરૂ થાય ત્યારે મળીએ ત્યારે શીખવીશું. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કે જે આપણને એક્સપ્રેશન આપેલા છે એનાથી આપણે આ ડાયલોગ છે એ કમ્પ્લીટ કરવાનો છે, પૂર્ણ કરવાનો છે. ફર્સ્ટ જોઈએ તો અમન, ત્યાં કમ્પ્લીટ ધ ડાયલોગ મીન્સ કે આ જગ્યાએ આપણે ડાયલોગ છે એ પૂર્ણ કરવાનો છે. અમન સાથે જે વાત કરે છે કોણ છે? વિકી. ટુ ધ માર્કેટ. હવે અમને શું પૂછ્યું હશે ત્યારે વિકીએ એનો રિપ્લાય આપેલો હશે ટુ ધ માર્કેટ. તો આપણી પાસે જે એક્સપ્રેશન્સ છે કે હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર એ મૂકીએ તો એવો કોઈ આન્સર મળે ટુ ધ માર્કેટ? નહીં. હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર એટલે કે તારો ભાઈ કેવડો છે એ અર્થ થાય. નો આઈ ઓલવેઝ ગો બાય બસ. બીજું એક્સપ્રેશન જોઈએ તો ના, હું રોજ બસથી જાઉં છું. વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જાય છે? એ પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ આવે ટુ ધ માર્કેટ. તો હા, આ જે એક્સપ્રેશન છે એ બંધ બેસે છે, યોગ્ય છે. એટલા માટે જો અમન એવું પૂછે વિકીને કે વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જાય છે, તો વિકી એનો આન્સર આપે ટુ ધ માર્કેટ. સેકન્ડ જોઈએ તો પોલિશમેન આસ્ક્ડ ડીડ યુ સી ધ થીફ, કે તમે ચોરને જોયો છે. તો રામ શું કહેશે? એનો શું જવાબ હશે? આઈ એમ ફાઇન થેન્ક યુ એવો હોય કે આગળના એક્સપ્રેશનમાંથી કોઈ હોઈ શકે, અથવા તો નો આઈ ડીડ નોટ, નો થેન્ક યુ. હા, આ એક્સપ્રેશનમાંથી કયો એક્સપ્રેશન હશે? નો આઈ ડીડ નોટ, કે ના મેં નથી જોયો. ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ જોઈએ તો અમી એ શું કહ્યું હશે ત્યારે કિરણ એનો જવાબ આપશે ઓ હી ઇઝ જસ્ટ 6 years ઓલ્ડ. કે ઓ એ તો માત્ર 6 વર્ષનો જ છે. હા, તો એમાં કયું એક્સપ્રેશન આવે? રાઈટ, પહેલું હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, કે તારો ભાઈ કેવડો છે. તો કિરણ એનો જવાબ એવું કહેતી હોય કે ઓ માત્ર 6 વર્ષનો જ છે. ત્યાર પછી હેતલ વિલ યુ હેવ સમ બિસ્કિટ્સ? મીરા. હવે હેતલ છે મીરાને શું પૂછે છે કે વિલ યુ હેવ સમ બિસ્કિટ, કે થોડા બિસ્કિટ લઈશ. ત્યારે મીરા એનો શું જવાબ આપે? તો એનો જવાબ ત્યાં મીરા શું આપશે? આપણી પાસે જે એક્સપ્રેશન બચ્યા છે કે આઈ ઓલવેઝ ગો બાય બસ, એ તો જવાબ ન હોય. આઈ એમ ફાઇન થેન્ક યુ એવો જવાબ હોય, એવો પણ ના હોય. તબિયત વિશે તો કોઈ પૂછતું નથી, તો નો થેન્ક યુ, કે ઓફર કરે છે બિસ્કિટ એટલે શું કહે છે? નો થેન્ક યુ, કે ના. મિસિસ શર્મા હાઉ આર યુ ફિલિંગ નાઉ? મિસિસ પટેલ શું કહે છે? કોઈ
પૂછે મિસિસ પટેલને મિસિસ શર્મા પૂછે છે કે હાઉ આર યુ ફિલિંગ નાઉ, કે હવે તમારી તબિયત કેમ છે, કેવું ફીલ કરો છો તમે, ત્યારે શું કહેશે? યસ. જે બે બચ્યા છે એમાંથી કયો અપ્રોપ્રિએટ છે એક્સપ્રેશન? તો કે આઈ એમ ફાઇન, થેન્ક યુ. લાસ્ટ વન છે પ્રતિક. ડુ યુ ડ્રાઈવ ટુ ઓફિસ? ત્યારે અમન શું કહે છે કે પ્રતિક અમનને પૂછે ડુ યુ ડ્રાઈવ ટુ ઓફિસ, કે તું ડ્રાઈવ કરીને જાસ ઓફિસે? ત્યારે અમન શું કહે છે? નો, આઈ ઓલવેઝ ગો બાય બસ, કે ના હું તો રોજ બસથી જાઉં છું. મિત્રો, અહીંયા સુધીનું જે કાંઈ સ્વાધ્યાય પોથીમાં લેસન છે તમારી બુકમાં યુનિટ 3નું બધું જ અહીંયા સુધીનું કમ્પ્લીટ કરીને રાખજો અને પછી મને બતાવજો. ફરી મળીશું.